હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 ગણિત ચેપ્ટર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 નો ક્વેશ્ચન નંબર 3. સમય સંખ્યાઓના ગુણાકાર કરતા આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ. સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર તમારે પુરાવી દેવાની છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી દેવાનો છે. અને કેવો વિડીયો લાગે છે અથવા તો આના પછી તમારે કયા વિડીયોઝ જોતા છે મેથ્સના અથવા તો મેથ્સની અંદર કયા ચેપ્ટરના અથવા તો કયા સબ્જેક્ટના વિડીયો જોતા છે ચોક્કસથી તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો ચાલો કરીએ આપણે વિડીયોની શરૂઆત. તો જો ગુણાકાર શોધો એટલે કે ગુણાકાર કરવાની છે. ગુણાકાર આની પહેલા આપણે બાદબાકી જોઈ, એની પહેલા સરવાળો જોઈ. સરવાળો બાદબાકી કરતા ગુણાકાર ભાગાકાર ખૂબ સહેલા, કારણ કે આમાં લસા લેવાની ઝંઝટ નથી. બરોબર? શું કામ, કેવી રીતના, હમણાં તમને હું શીખવીશ. પરંતુ આની અંદર નિશાની ખાસ જોવી જોશે. નિશાનીનું સૌથી પહેલા હું લિસ્ટ બનાવી દઉં છું કે જો વધતે વધતે હોય તો વધતા થાય. યાદ રાખજો આટલી વસ્તુ. ઓછે ઓછે હોય તો વધતા થાય, વધતે ઓછે હોય તો ઓછા થાય, અને ઓછે વધતે હોય તો ઓછા થાય. એટલે કે બે સરખી નિશાની સરવાળો, બે સરખી નિશાની સરવાળો. પછી ભલે બે બાદબાકી જ હોય તો એ સરખી નિશાની હોય એટલે સરવાળો, વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી, વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી. આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, જ્યારે એપ્લાય કરવાની હશે ત્યારે શીખવીશ. ગુણાકારમાં કેવું હોય કે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. એટલે કે 9 નો ગુણાકાર 7 સાથે અને 2 નો ગુણાકાર 4 સાથે. છેદ સરખા કરવાની જરૂર નથી. શું છે તો કે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. આટલી જ વસ્તુ. સૌથી પહેલા અહીંયા હું રકમ છે જ લખેલી. ચાલો તો સૌથી પહેલા 9 નો ગુણાકાર -7 સાથે, એટલે 9 ગુણ્યા -7 છેદમાં છેદનો ગુણાકાર છેદ સાથે એટલે 2 ગુણ્યા 4. જો છેદ સરખો કરવાની જરૂર જ નથી, છે ને સહેલું. હવે જોવો જોઈએ 9 7 63 કેટલા થશે? 63. હવે નિશાની જોવો તો 9 પ્લસ છે, 7 માઇનસ છે. વધતે ઓછે વધતે આ રહ્યું, જોવો વધતે ઓછે ઓછા થાય એટલે -63 ના છેદમાં 4 2 8. તો આ આપણો જવાબ કે -63 ના છેદમાં 8 છે. બરોબર? આ જ આપણો સરસ મજાનો જવાબ છે. તો બસ આ જ રીતના આપણે કરવાનું છે, અઘરું છે નહીં. ડન. ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ તો આના પછીનો દાખલો. એની પહેલા સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, લોગિન કરી લેવાનું છે. અહીંયા ઉપર તમારું ધોરણ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, ત્યાંથી તમને બધા જ વિડીયો લાઇનસર જોવા મળશે, સાવ ફ્રી છે. જે વિડીયો નવા યુટ્યુબમાં મુકાતા જાય તેમ ત્યાં પણ અપડેટ થતા જશે. તો ત્યાંથી તમે ચોક્કસથી લાભ લ્યો, સાવ ફ્રી છે. જેની PDF ફાઇલ અવેલેબલ હોય તે પણ ત્યાં તમને મળશે. કોર્સ નામના ઓપ્શનમાંથી તમારા ધોરણનો કોર્સ તમે ખરીદી શકો. અને લિંક નામના ઓપ્શનમાંથી તમારું 7મા ધોરણના વોટ્સએપ ગ્રુપની લિંક મળશે, તેમાંથી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. સૌથી પહેલા આ 3/10 છે, એમને એમ લખું, ગુણ્યા -9 છેદમાં કાંઈ નથી તો 1 લખી શકું. તો કે હા, ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 3 ગુણ્યા -9 અંશમાં અને 10 ગુણ્યા 1 છેદમાં. ડન. તો કે ડન. હવે જોવું જોઈએ 9 તેરી 27 થાય, પણ વધતે ઓછે ઓછા થાય. છેદમાં 10 1 10. તો આવી ગયો જવાબ. છે સહેલું, કારણ કે છેદ સરખા કરવાની જરૂર નથી, લસા લેવાની જરૂર નથી. તો ફટોફટ દાખલો આપણો થઈ જાય. એટલે જ ગુણાકાર ભાગાકાર બહુ સહેલા છે. ચાલો આમાં જોવો જોઈએ અંશનો અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. તો કરીએ જોઈએ. આ -6 ગુણ્યા આ 9 લખી લઉં, ના છેદમાં 5 ગુણ્યા 11 લખી લઉં. 5 ગુણ્યા 11, 9 6 54. ઓછે વધતે ઓછા, 9 5 45. તો આવી ગયો આપણો જવાબ. છે સહેલું. ડન. વધી આગળ. ચાલો જોવો 3 દાખલા જોતામાં આપણે તો કરી લીધા. બરાબર? બસ એવું જ સહેલું છે. હવે જોવો જોઈએ આ અંશનો ગુણાકાર અંશમાં 3 ગુણ્યા -2 નિશાની જ એક જોતી રહેવાની છે.
અને 7 5 7 ગુણ્યા 5 ચાલો 3 2 6 વધતે ઓછે ઓછા 7 5 35 તો આવી ગયો જવાબ છે સહેલું બહુ સહેલું છે ખૂબ સરળ છે આ ખૂબ સરળ તો ડન જવાબ આવી ગયો છે ચાલો નેક્સ્ટ અંશનો ગુણાકાર અંશમાં એકેય ખોટી બહુ બુદ્ધિ વાપરવાની નથી બરાબર ખોટી જગ્યાએ મગજ દોડાવવાનો આમાં નથી અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં 3 2 6 11 5 55 આવી ગયો આપણો જવાબ સર આટલું સહેલું છે હા દોસ્ત સહેલું જ છે બરોબર બસ તું ખાલી ગણ પ્રેક્ટિસ કર હવે જો અંશનો ગુણાકાર અંશમાં છેદનો છેદમાં હવે જો આ ગુણાકાર હોય ને તો તમે આમાંય કરી શકો જો હું તમને શીખવું છું આ ગુણાકારમાં આમ અને આમે ઉડે બરોબર જો અહીંયા સરવાળો અથવા તો બાદ બાકી નિશાની હોય તો આ અને આ ઉડે અને આ અને આમાં ઉડે પરંતુ આમ ક્રોસમાં ઉડાડી શકાય નહીં પરંતુ જ્યારે ગુણાકાર ભાગાકાર હોય ત્યારે આમ ક્રોસમાં આપણે ઉડાડી શકાય તો આ 3 3 જાય આ -5 જાય બધું ઉડી ગયું બધું ઉડી જાય કોઈ દિવસ 0 જવાબ ન આવે જવાબ આવે 1 કેટલો આવે 1 યાદ રાખજો આમ નથી કરવું જોવો જોઈએ અંશનો ગુણાકાર અંશમાં રેડી છેદનો ગુણાકાર છેદમાં 5 તેરી 15 વત્તે ઓછે ઓછા 15 5 તેરી 15 ઓછે વત્તે ઓછા 15 -15 ગયા તો શું આવે 1 આવ્યો છે સહેલું હાજી સર તો આની સાથે સાથે આપણા ગુણાકાર પૂરા થઈ ગયા બોલો લ્યો આટલા દાખલા હતા કેટલા દાખલા કર્યા જો તો આ કેટલા દાખલા થયા તો કે આ 5 અને આ 6 દાખલા હતા ફટોફટ પૂરા થઈ ગયા તો આની સાથે સાથે આ બધા જ દાખલા પૂરા થઈ ગયા છે આશા રાખું છું કે તમને આવડી ગયા છે ગુણાકાર ખૂબ સહેલો લાગ્યો હશે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ટ્રસ્ટ મી ખૂબ તમને ફાયદો કરશે ખૂબ તમને ભણવાની મજા આવશે ચોક્કસથી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે અહીંયાથી તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે ફ્રી કોર્સીસના ઓપ્શનમાંથી તમામ વિડીયો લાઇન્સ શોધી શકશો કોર્સ પરચેસ કરવો છે કોર્સ નામના ઓપ્શનમાં જઈને કોર્સ પરચેસ કરી શકો છો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું છે તો આ લિંક નામના ઓપ્શનમાંથી તમને તમારા વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે તો ચોક્કસથી તેમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો પરંતુ વિડીયોને લાઇક કરી દેવાનો છે અને તમારી હાજરી આ વિડીયોમાં તમે પુરાવી દેવાની છે ધન્યવાદ